ચરોતરનું જોડ ગામ યાદ આવે એટલે RRSA ઇન્ડિયા નામની સંસ્થા અચૂક યાદ આવે છે અને આ સ્થળે માણસોની નહીં પરંતુ ઇજાગ્રસ્ત થયેલા પશુ પક્ષીઓની સારવાર કરવામાં આવે છે. તો નવાઈની બાબત એ છે કે અહીં આ પશુ પક્ષીઓ માટે રહેવાની અને જમવાની પણ વ્યવસ્થા છે. આ સંસ્થાની સ્થાપના ડૉક્ટર ભાવેશ સોલંકીએ 2016માં કરી હતી. તેમને નાનપણથી જ એક સોફ્ટ કોર્નર હતું એનિમલ્સ માટે. તેઓ પોતે એક ઇન્ડિવિજ્યુઅલ રેસ્ક્યુઅર હતા. બાઇક લઈને કોઈ બી પ્રાણીને વાગ્યું હોય એની સારવાર કરવા જતા, એમને ખવડાવવા જતા. એક સમય એવો હતો કે એમના ઘરે સારવાર માટે આવેલા પ્રાણીઓની સંખ્યા બહુ જ વધી ગઈ હતી. એમના ઘરે 10 થી 15 પ્રાણીઓ રહેતા હતા. ભાડાના ઘરમાં રહેવા હોવાથી આજુબાજુવાળા પાડોશીઓએ અવાજ ઉઠાવ્યો અને પછી એમને એવું લાગ્યું કે આણંદમાં આવી કંઈક જગ્યાનું નિર્માણ કરવો જોઈએ કે જ્યાં ઇજાગ્રસ્ત પ્રાણીઓને બધી જ સુવિધાઓ એક સ્થળે મળી રહે. અને એના પછી એમણે 2017માં લેન્ડ લીઝ ઉપર લીધું અને અહીંયા કન્સ્ટ્રક્શનની શરૂઆત કરી. અને આજે જોતા જ જોતા એક પછી એક બધી જ ફેસિલિટીનું નિર્માણ અહીંયા. આણંદના જોડગામ પાસે આવેલ RRSA ઇન્ડિયા દ્વારા છેલ્લા 8 વર્ષમાં 70,000થી પણ વધારે પ્રાણીઓને બચાવી તેમને સાજા કરવામાં આવ્યા છે, જેમાં ગાય, કૂતરા, બિલાડી, ભેંસ સહિત પક્ષીઓનો સમાવેશ થાય છે. આણંદ જિલ્લાના કોઈપણ વ્યક્તિ આ ઓર્ગેનાઇઝેશનના હેલ્પલાઇન નંબર પર ફોન કરે એટલે એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી જાનવરને સારવાર આપે છે અને જરૂર પડે તો તેને હોસ્પિટલ ભેગું પણ કરે છે. આ હોસ્પિટલમાં એક્સિડેન્ટલ કેસ વધારે પ્રમાણમાં આવે છે. છેલ્લા 8 વર્ષમાં અમે જેટલા કેસીસ અટેન્ડ કર્યા છે એમાં સૌથી વધારે અમને એક્સિડેન્ટલ અને મેગોટૂનના કેસીસ જોવા મળે છે. એક્સિડેન્ટલના કેસીસ એટલે કે જે પ્રાણીઓ રાત્રે રસ્તા પર સૂતા હોય છે, એવા રસ્તા કે જ્યાં સ્ટ્રીટ લાઇટ નથી, ત્યારે વાહનો ફાસ્ટ જાય છે અને એમને એક્સિડન્ટ કરી દે છે. અને બીજા કેસીસ એવા જોવા મળે છે મેગટ વૂન્ડ્સના કે જેમાં ડોગ્સ અંદર બાજે છે, કાં તો કોઈ ગાયને ડોગ બાઇટ કરી લે છે અને જે તે જગ્યા પર કોઈ ટ્રીટમેન્ટ એને મળતી નથી તો ત્યાં માખી ઈંડા મૂકે છે અને એમાંથી મેગટ્સનું નિર્માણ થાય છે. એટલે સૌથી વધારે કેસીસ અમારી પાસે આવતા હોય છે મેગટ વૂન્ડ્સના અને એક્સિડન્ટ્સના. આ સંસ્થામાં પ્રાણીઓને અપાતી તમામ સુવિધાઓ મફતમાં છે, જેમ કે સર્જરી, એમ્બ્યુલન્સની સેવા, એક્સ-રે, સોનોગ્રાફી, બ્લડ ટેસ્ટ વગેરે સુવિધાઓ મફતમાં ઉપલબ્ધ છે. અહીં વેટરનિટી ડોક્ટર સાથે 18 લોકોનો સ્ટાફ તમામ પશુ પક્ષીઓની દેખરેખમાં અવિરત જોતરાયેલો રહે છે. અમારા મેઇન વર્ક એરિયાઝ એનિમલ વેલફેરમાં એવા છે કે એક તો રેસ્ક્યુ કે જેમાં અમે હેલ્પલાઇન પર કોલ આવેલા કેસીસ અટેન્ડ કરીએ છીએ, તે પ્રાણીઓને સારવાર આપીએ. બીજી અમે એક્ટિવિટીઝ કરીએ છીએ જેમાં છે રિફ્લેક્ટિવ કોલર અને એન્ટીરેબિસ વેક્સિનેશન ડ્રાઈવ, જેમાં રસ્તે રખડતા કૂતરાઓને અમે હડકવા વિરોધી રસી આપીએ છીએ, જેથી તે કૂતરાઓ પર હડકવાથી બચે છે અને જે કૂતરા કોઈ પણ માણસને કરડી જાય છે તો એ માણસ પર હડકવાથી બચી શકે છે. અમે રસ્તે રખડતા કૂતરાઓને રિફ્લેક્ટિવ કોલર્સ આપીએ છીએ કે જેથી કરીને રાત્રે એ ચમકે અને એમનું એક્સિડન્ટ થવાથી બચી શકે. હાલ અમારા શેલ્ટર પર 100 જેટલા પ્રાણીઓ દાખલ છે, જેમાં ઇજાગ્રસ્ત કૂતરા છે, પક્ષીઓ છે, ભૂંડ છે, બકરો છે અને 35 એવા કૂતરા છે કે જે પરમનન્ટલી ડિસેબલ્ડ છે, આંધળા છે, પેરાલાઇઝ છે, જે કાયમી ધોરણે અમારા શેલ્ટરે જ રહે છે. ઉલ્લેખનીય છે કે આ સેન્ટરમાં શિયાળાના સમયે પ્રાણીઓને હીટર અને ઉનાળામાં કુલરની સુવિધા આપવામાં આવે છે. હાલમાં ગરમીનો માહોલ ચાલી રહ્યો છે, ત્યારે અહીં બપોરે 12 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી કુલર ચાલુ કરવામાં આવે છે. આ ઉપરાંત જે પ્રાણી બહારની દુનિયામાં સેટ ન થઈ શકતું હોય અથવા તો જિંદગીભરની બીમારી હોય તેમને પરમેનન્ટ રહેવાની અને જમવાની વ્યવસ્થા પણ કરવામાં આવે છે. તમારી આસપાસ પણ કોઈ ઇજાગ્રસ્ત કે પશુ પક્ષીઓ જોવા મળે તો તમે 9724000939 હેલ્પલાઇન નંબર પર સંપર્ક કરી શકો છો. અમારું ફીડિંગ સવાર અને સાંજ અહીંયા થતું હોય છે. બધા પ્રાણીઓનું ખાવાનું ખોરાક અહીંયા જ બને છે. અમારી પાસે એક મેન્યુ છે જે અમે ડિઝાઇન કર્યું છે સ્પેશિયલી અકોર્ડિંગ ટુ ધ નીડ્સ ઓફ એનિમલ્સ, જે હેતુથી એમને ન્યુટ્રિશનલ ડાયટ મળી રહે. અમારા મેન્યુમાં બેઝિકલી રોટલી છે, રોટલા છે, મિલેટનો સમાવેશ છે અને એના સિવાય બેઝિક સ્ટેપલ ફૂડમાં અમે રાઈસ આપીએ છીએ. કહેવાય છે ને કે માણસ તો બોલીને પણ પોતાની સમસ્યા જણાવી શકે છે, પરંતુ અબોલ જીવનું શું? ત્યારે અબોલ જીવના રક્ષણ માટે અનોખો સેવા યજ્ઞ શરૂ કરનારા ડોક્ટર ભાવેશ સોલંકીને 100 સલામ.